વિદ્યાર્થી મિત્રો, ન તો આજે આપણે ધોરણ 9 ના ગણિત વિષય સાથે આવ્યા છીએ કે વિજ્ઞાન સાથે, ન 10 ના ગણિત કે વિજ્ઞાન વિષય સાથે આવ્યા છીએ. આજે આપણે આપણી ચેનલ પર એક એવો ટોપિક લઈને આવ્યા છીએ કે આજીવન વિદ્યાર્થી માટે બહુ જરૂરી ટોપિક. ધોરણ 7-8 થી શરૂ થઈ ધોરણ 9-10 ખાસ નોંધ કરી લેજો કે પછી 9-10 ના આગળ જઈ એ પોતે અગાઉ સારું એવું ભણી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય મિત્રો, એ સમય પણ બહુ જરૂરી અને અવારનવાર એનો ઉપયોગ થાય એવા એક નવા મુદ્દા સાથે, એટલે કે અવયવ, અને એમાં પણ ખાસ કરીને ભાગ પાડોની રીત. મિત્રો, ધોરણ 9 ના પ્રારંભિક જે પણ પ્રકરણો છે એમાં તેની જરૂરિયાત છે જ, પણ ધોરણ 10 માં યાદ કરો મિત્રો, ધોરણ 10 માં બહુપદીઓ, દ્વિઘાત સમીકરણ, ત્યાર પછી સમાંતર શ્રેણી, કેટલાક વર્તુળ લગતા દાખલા, કેટલાક ત્રિકોણ લગતા દાખલા, ઘણા બધા પ્રકરણમાં જેની જરૂરિયાત છે એવા આ રીતને સાથે આપણે અહીંયા હાજર છીએ. મિત્રો, એક વસ્તુ તમને પ્રોમિસ કરીશ કે આ વિડીયો સંપૂર્ણ તમે નિહાળો છો તો આજીવન ફરીથી તમારે ક્યારે પણ, ફરીથી બોલીશ, આ વિડીયો સંપૂર્ણ ધ્યાનપૂર્વક તમે નિહાળો છો તો આજીવન તમારે ભાગ પાડોની રીતના અવયવનું પુનરાવર્તન ક્યારેય નહીં કરવું. હા, બેઝિકલી કેવી રીતે ભાગ પાડીએ છીએ, ભાગ પાડવાની પ્રોસેસ શું છે, અથવા કેવી રીતે આપણે એને સમજૂતી કેળવીએ છીએ, આ એક વિડીયોની અંદર આપણે તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હું આશા રાખું કે આ વિડીયો આપણને બહુ જ પસંદ આવશે. તો તમારો વધારે સમય ન લે તો શરૂઆત કરીએ અવયવીકરણની, ભાગ પાડોની રીત. મેં એ 4 રકમ પહેલાથી એ માટે લખેલી છે કે આ જ પ્રકારના દાખલાઓ કે આ પ્રકારના આપણી રકમો હોય છે કે જેમાં બંને પદ, એટલે કે દ્વિતીય પદ અને તૃતીય પદ, એટલે કે મધ્યમ પદ અને અંતિમ પદ બંને ધન હોય, કાં તો મધ્યમ પદ ઋણ હોય અને અંતિમ પદ ધન હોય, કાં તો અંતિમ પદ ઋણ, મધ્યમ પદ ધન, અથવા બંને પદ ઋણ હોય. આ સિવાયના ભાગ પાડોની રીતમાં કોઈ વસ્તુ શક્ય નથી. કોઈ એવી વસ્તુ બની શકે કદાચ વધુ પડતા કોમ્પ્લિકેટેડ દાખલાની અંદર પ્રથમ પદ ઋણ હોઈ શકે, પણ એ પણ આ પદ્ધતિ પ્રમાણે દરેકને આવડશે. તો જોઈએ ભાગ પાડોની રીત. શરૂઆત ઘણીવાર આપણે એવું સમજતા હોઈએ કે ગણિત વિજ્ઞાન ભણતા હોય તો આગળથી કંઈક ભણવાની શરૂઆત થાય. મિત્રો, અવયવીકરણમાં ભણવાની ગણવાની શરૂઆત પાછળથી થાય. પાછળથી આપણા લક્ષ્યની અંદર હંમેશા અંતિમ પદ હોય કે ત્યાંથી શરૂ કરીને આપણે આગળ વધીએ. યસ, જોઈએ મારે કોના અવયવ, તમને એક સવાલ થવો જોઈએ કે મારે કોના, 4 જ દાખલા, એના આધારે થોડા ઘણા બીજા દાખલાઓની ઝડપથી આપણે પુનરાવર્તન કરી લઈશું. જોઈએ તો મારે 72 ના, 72 ગુણ્યા 1, 36 ગુણ્યા 2, આમ 24, 12, 6, 9 ઘણા બધા ગુણકો આપણને મળે છે. ઓકે, પણ અહીંયા આપણે વિચારવાનું શું છે કે મારે 72 ના એવા અવયવ પાડવા છે કે એની આગળ કઈ નિશાની છે તો વત્તા. મારે 72 ના એવા ભાગ જોઈએ છે કે જેનો સરવાળો કરીએ તો 17 થાય. શું 72 ગુણ્યા 1 નો સરવાળો 17 થાય છે? નથી. 36 સાથે, 24 સાથે. ફરીથી એકવાર, જો અંતિમ પદ વત્તા છે તો મારે એવો વિચારવાનો છે કે અવયવના જે ભાગ પાડું છું એ બે ભાગનો સરવાળો થવો જોઈએ, અને એ સરવાળો આ મધ્યમ પદ જેટલો હોવો જોઈએ. અંતિમ પદ શું છે તો 72 છે. 72 ના ભાગ વિચારો છો તમે, સાથે વિચારતા રહેજો મિત્રો. હા, 8 ગુણ્યા 9 એટલે 72, અને 9 અને 8 નો સરવાળો થાય છે 17. બાકીનો બીજો કોઈ અવયવ આપણા કામનો નથી. ફરીથી એકવાર, 8 ગુણ્યા 9, 8 નવા 72, અને 8 અને 9 નો સરવાળો 17 થાય છે. તો વચ્ચે 2 ભાગ પડશે, x નો વર્ગ 9x
8x વત્તા 72. 8 અને 9 નો ગુણાકાર 72 છે અને 8 અને 9 નો સરવાળો 17 છે. ફરીથી એક વાક્ય બોલીશ જે બરાબર તમારા કાનની અંદર ઘર કરી જવું જોઈએ કે જો અંતિમ પદ આગળ વધતા હોય, જો અંતિમ પદ આગળ વધતા હોય તો મધ્યમ પદના જે બે ભાગ પાડેલા છે એ બંને ભાગ આગળ મધ્યમ પદનું ચિહ્ન આવે કે વત્તા. જો અંતિમ પદ વત્તા છે તો બંને પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન. મધ્યમ પદ કેવું છે મિત્રો? વત્તા. તો બંનેના આગળ આપણે કરીએ વત્તા. અહીંયા સ્ટેપ ક્લિયર કરીને આગળ વધીએ છીએ કે આપણી ગણતરી ખોટી દિશામાં તો નથી જતી ને. તો 9x વત્તા 8x સરવાળો થાય છે 17x. ઓકે, ત્યાર પછી આ પ્રમાણે બંને ભાગમાંથી આપણે સામાન્ય લઈશું. x નો વર્ગ એટલે શું? તો x ગુણ્યા x. એ જ પ્રમાણે 9x એટલે શું? તો 9 ગુણ્યા x. તો બંને પાસેથી સામાન્ય આપણને x મળે છે. તો અહીંયા રહે છે x વત્તા 9. ત્યાર પછી 8x એટલે શું? તો 8 ગુણ્યા x અને 72 એટલે શું? તો 9 ગુણ્યા 8. બંનેમાંથી સામાન્ય કોણ મળે છે? તો 8 મળે છે. તો આપણે અહીંયા પછી નિશાની, કઈ નિશાની લઈને આપણે આગળ વધીએ છીએ? તો 8. તો અહીંયા આપણને વધે છે 8x વત્તા 9. 8 9 72. અહીંયા પણ આપણે એક બીજું સ્ટેપ ચકાસીને આગળ વધીએ કે ભૂલ નથી થતી. તો આપણા બંને જે કાઉન્સ છે, કાઉન્સ એ સમાન આવે છે તો આપણી ગણતરી સાચી દિશામાં છે. તો કોમન કાઉન્સ બંનેમાં સામાન્ય કાઉન્સ કયો છે? તો x વત્તા 9 અને બીજો કાઉન્સ x વત્તા 8. એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો થઈ શકે, કોમન કાઉન્સ કેવી રીતના લખી દો આ x વત્તા 9? એ પણ સમજી લો. ચાલો, તમારો કોઈ સવાલ બાકી ના રહ્યો છે. સવાલ પણ હોય કદાચ તો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. આ બંને પદ એકબીજાના ગુણકમાં છે. એ જ પ્રમાણે આ બંને પદ પણ એકબીજાના ગુણકમાં છે. તો આપણે સામાન્ય લઈએ x વત્તા 9. અહીંથી બંને પાસેથી લઈ લીધા x વત્તા 9. તો આપણી પાસે વધે છે હવે x વત્તા 8. કોઈ પણ અવયવ વિચારતા રહેજો મિત્રો. એવું બની શકે કે આપણે રકમ પણ જાતે બનાવી શકીએ. જેમ મેં 72 લખ્યા છે અને મધ્યમ પદ 17 લખ્યું છે, તો બીજી કોઈ રકમ એવી હોઈ શકે કે પાછળ 72 ને વચ્ચે બનાવી. ચાલો, 72 ગુણ્યા 1 એટલે 72 1 72, વચ્ચે 73x એવું પણ હોઈ શકે. 36 દુ 72 તો વચ્ચે 36 અને 2 38x પણ હોઈ શકે. રેડી? 24 તરી 72, 24 અને 3 વચ્ચે 27x પણ હોઈ શકે. 12 6 72 તો વચ્ચેનું પદ 12 વત્તા 6 એટલે કે 18x પણ હોઈ શકે. આટલા ઘણા બધા દાખલા પણ તમે જાતે બનાવીને ગણી શકો. જરૂરી નથી કે 72 હોય અને મધ્યમ પદ 17 જ. એક જ વેલ્યુ થી 8 10 કે 12 દાખલાઓ પણ બની શકે. સમજ તમારે કેળવવાની જરૂરિયાત છે. આગળ વધીએ. નેક્સ્ટ 84. તો શું કરવાનું છે? તો અંતિમ પદ જોઈએ, વત્તા છે. સરવાળો કેટલો થવો જોઈએ? 19 થવો જોઈએ. 84 ના ભાગ પાડવાના છે. આગળ કહીશું પ્લસ. સરવાળો કેટલો થવો જોઈએ? 19. 84 ના પણ ઘણા બધા ભાગ છે. જોઈએ 84 ના એવા ભાગ પાડો, સરવાળો 19 થાય. આટલું બધું શા માટે કહું છું કે તમે મારી સાથે વિચારી રહ્યા છો અને તમે અવયવ સુધી પહોંચી ગયા છો. યસ. તો 12 સીતા 84. 12 સીતા 84. તો 12 અને 7 19. 12 અને 7 19. ઓકે, તો x નો વર્ગ 12x 7x 84. મેં તમને અહીંયા કહ્યું હતું કે જો અંતિમ પદ વત્તા છે તો બંને પદ આગળ મધ્યમ પદનું, તો અહીંયા પણ અંતિમ પદ વત્તા છે તો બંને પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન કયું આવશે? ઓછા. મધ્યમ પદ કેવું છે આપણું? ઓછા. એક સ્ટેપ ક્લિયર કરીને આપણે આગળ વધવાનું છે. કેવું કે મેં કરીએ ગણતરી સાચી છે? હા. ઓછા 12x અને ઓછા 7x ઓછા 19 છે. You are absolutely right. ઓકે, કોમન સામાન્ય કાઢીએ
અગાઉ કહ્યું તે જ પ્રમાણે x નો વર્ગ એટલે શું છે? તો x ગુણ્યા x છે. 12x એટલે શું છે? તો 12 ગુણ્યા x છે. 7x એ જ પ્રમાણે તો પહેલા બે માંથી સામાન્ય શું નીકળે છે? તો x નીકળે છે. x ઓછા 12 અહીંથી ખાસ નોંધ લેજો કે અહીંથી મને 7 12 નીકળે છે, પણ એના પહેલા ઋણ એક નિશાની બહાર નીકળે છે, અને જો ઋણ નિશાની બહાર નીકળે છે તો અંતિમ પદનું ચિહ્ન બદલાય છે. અંતિમ પદ વધતા છે તો મારે ઓછા કરવું પડશે અને વધે છે x ઓછા 12. ફરીથી અગાઉ કહ્યું હતું એનું એ જ, જો બંને કૌંસ સરખા છે તો આપણી ગણતરી ચોક્કસ સાચી દિશામાં આગળ વધી રહી છે. અને હમણાં કીધું એ પ્રમાણે કેમ x ઓછા 12 ને કોમન લઈએ છીએ? કારણ કે આ બંને ગુણકમાં છે અને આ બંને પણ ગુણકમાં છે. x ઓછા 12 લઈ લઈએ તો x ઓછા 12 લઈ લીધા તો હવે વધીશું x ઓછા 7. છો મિત્રો, બે દાખલા જ ભલે ગણ્યા, પણ 2 થી 2000 દાખલા પણ તમે ગણી શકો એટલી સમજ કેળવવાની જરૂરિયાત છે. આવડશે જ, કેમ ના આવડે? મેં આવા દાખલા ગણ્યા છે. તમે રકમ બનાવવાની અગાઉ વાત કરી એ પ્રમાણે કે આ જ રકમ 84 છે તો મધ્યમ પદ કોઈ બીજું હોઈ શકે? યસ. ફરીથી ભાગ તરફ આવી ગયો. 84 કયા કયા ભાગ પડશે? 84 એકા 84 તો 84 ને 1 85. મધ્યમ પદ ઓછા 85 પણ હોઈ શકે. મધ્યમ પદ ઓછા 85x પણ હોઈ શકે. ત્યાર પછી બીજો કયો ભાગ પડે છે? 42 દુ 84. 42 દુ 84 તો મધ્યમ પદ 44 પણ હોઈ શકે. એ જ પ્રમાણે ઘણા બધા જે પણ ભાગો મળે છે એ પ્રમાણેનું મધ્યમ પદ હોઈ શકે અને એ જ પ્રમાણેના દાખલા આપણે આ જ પ્રોસેસથી ગણી શકીએ. એક વસ્તુ બીજી પણ નોંધ કરો મિત્રો કે તમે જે ભાગ લખો છો +9 અને +8 એ તમારા જવાબમાં તમને મળ્યા છે. x +9 અને x +8 અહીંયા પણ જોઈએ. -12 અને -7 લખ્યા છે એ જ આપણને જવાબમાં મળે. આ તો એક પ્રોસેસ છે કે જેને આપણે ફોલો કરીએ છીએ. અને આટલું ઈઝી. જો સહગુણક છે x ના વર્ગની આગળ જો સહગુણક છે તો વિચારવાનું થાય, પણ જો સહગુણક નથી તો મધ્યમમાં પાડેલો ભાગ એ તમને અવયવનો છેલ્લે મળે છે. આ વિચારીને આગળ વધીએ. ફરીથી એકવાર, શું ફરક છે આ બે મૂલ્યોમાં અને આ બે મૂલ્યો? એક સામાન્ય ફરક છે કે અગાઉ જે બે દાખલા આપણે ગણ્યા છે એના બંને અંતિમ પદ પ્લસ છે, જ્યારે આ પાછળના બે જે મૂલ્યો છે એના બંને અંતિમ પદ ઋણ છે. બંને અંતિમ પદ ઋણ હોય અને બંને અંતિમ પદ ધન હોય તો કંઈક વિચારવામાં તો ફરક લાવવો જ પડે મિત્રો. તો મેં અગાઉ કીધું એ પ્રમાણે કે બંને ભાગ પાડીએ છીએ ત્યારે આપણે સરવાળો વિચારીએ અને હવે બે ભાગ પાડીશું એટલે આપણે બે ભાગની બાદબાકી વિચારીશું. આપણે બાદબાકી વિચારીશું કે ભાઈ આ બે ભાગ કરીશું અને એની બાદબાકી કરીશું અને બાદબાકી કેટલી થવી જોઈએ? બાદબાકી વચ્ચેના પદ જેવી. જોઈએ અહીંયા આપણી રકમ પ્રમાણે x નો વર્ગ વત્તા 5x ઓછા 126. 126 ના એવા ભાગ પાડો મિત્રો. 126 ના એવા ભાગ પાડો કે બાદબાકી 5 થાય. બાદબાકી કેટલી થાય? 5. 14 ગુણ્યા 9. 14 ગુણ્યા 9 એટલે 126 અને 14 માંથી જો 9 બાદ કરવામાં આવે અથવા 14 અને 9 ની બાદબાકી થાય તો આપણને મૂલ્ય મળે છે. લખીએ x નો વર્ગ 14x 9x ઓછા 126. અહીંયા તો કહી દીધું કે અંતિમ પદ વધતા છે, બંને પદ મધ્યમ પદ જેવા આવશે. અહીંયા શું કરીશું? જો અંતિમ પદ ઓછા છે, આ વાક્ય પહેલું એક વાક્ય કહી દીધું એ જ બે વાક્ય કમ્પ્લીટલી હોવા જોઈએ. જે યાદ હશે તો ભૂલ થવાના ચાન્સ ઓછા છે. અહીંયા શું કહ્યું હતું? જો અંતિમ પદ વધતા છે તો બંને પદ આગળ મધ્યમ પદ પૂછે, અને અહીંયા જો અંતિમ પદ ઓછા છે તો મોટા પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન અને નાનાના આગળ એનાથી વિરોધી મોટું કોણ છે? 14x.
મધ્યમ પદ કેવું છે વત્તા, તો 14x વત્તા, અને નાનું એનાથી વિરોધી, જો 14x વત્તા હોય તો 9x ઓછા. મિત્રો ભૂલ કરી છે કોઈ? ચકાસીશું, જોઈએ તો વત્તા 14x માંથી ઓછા 9x જાય છે તો આપણને મૂલ્ય મળે છે વત્તા 5x. યસ, આપણી કોઈ ભૂલ છે નહીં. સામાન્ય જોઈએ તો સામાન્ય આપણે x બહાર કાઢીશું, x વત્તા 14. એ જ પ્રમાણે અહીંયા ઋણ 9, મેં અગાઉ કીધું તે પ્રમાણે ઓછાની નિશાની બહાર નીકળે છે તો અંદરનું ચિહ્ન બદલાઈ જશે, તો x વત્તા 14 નવા 126 એટલે 14 વધે છે. એની જ વાત કે બંને કૌંસ સરખા છે, તો હા મારા બંને કૌંસ સરખા છે, હું સાચો છું. આગળ વધીએ તો કોમન કૌંસ x વત્તા 14 અને x ઓછા 9. અગાઉ મેં તમને કહ્યું હતું વત્તા 14 ઓછા 9, જે તમને અહીંયા જવાબ સ્વરૂપે પરત મળે. હા, આપણે આ જ ભાગ પાડે ને પહેલા. આગળ જોઈએ કોના અવયવ પાડવાના છે. 240. મિત્રો બહુ નાની રકમો લીધી છે, 100%. ઘણી બધી મોટી રકમો હોય તો શું થાય એ પણ આપણે જોઈ લઈશું. જરૂરી નથી કે નાની રકમ હશે તો જ આપણે ગણીશું. ના, મને ગણિતની આ રીત આવડે છે તો ગણિતના એક લક્ષ્ય તરફ આપણે આગળ વધી રહ્યા છીએ કે મને આવડે છે ને હું ગણી રહ્યો છું, તો પછી એની રકમ કે એના મૂલ્યો ગમે તે હશે મને આવડવું જોઈએ, કારણ કે મને આ રીત આવડે છે. જોઈશું એના પછી આપણે મોટા મૂલ્યો લઈને પણ એક બે દાખલાઓ જોઈશું ચોક્કસ. પણ આજે મને અવયવીકરણમાં ભાગ પાડવાની રીત આવડી જ જવાની છે એ મેન્ટાલિટી સાથે તમે જો 240 ના ભાગ પાડો જેની બાદ બાકી 1 થાય. કોઈ ભાગ મળે છે? 240 1, 120 2, 60 4. જોઈએ કોઈ રફ કામ કરી શકાય મિત્રો? તો હા, ઓકે. 240 તમારા મગજમાં જે ભાગ આવે, અત્યારે તમારા મગજમાં શું આવી રહ્યું છે તો વિચારી નથી શકતો, પણ હું વિચારું કે મારા મગજમાં શું આવે. તો જોઈએ 24 ગુણ્યા 10 કરીએ, પછી એના નાના ભાગ પડીએ, આવું વિચારીએ. અથવા નાનાથી મોટા કે મોટાથી નાના કોઈ પણ ભાગ તરફ આપણે જઈ શકીએ. ચલો 6 ગુણ્યા 4 અને અહીંયા 5 ગુણ્યા 2 કોઈ મૂલ્ય આપણને મળે છે? તો ના, હજુ સુધી નથી મળતું. આના ભાગ પાડીએ. ચલો મેં આના ભાગ પાડ્યા 3 ગુણ્યા 2 અને ગુણ્યા 4. તો અહીંયા આ 3 ને સાથે ગુણકમો લઈ લો. 4 દુ 8 અને આ 16, 8 દુ 16 અને અહીંયા 15, 5 તરી. એવી રીતે પણ ભાગ કરી શકાય. બીજું તમારા મગજમાં કોઈ અન્ય અવયવ આવે પણ રીત આ છે કે મોટી સંખ્યાના ભાગ કરી નાના તરફ એને લઈ ચાલો અને આપણી જરૂરિયાત મુજબ આપણે એને ગોઠવો. ઓકે, તો 240 ના ભાગ શું પડ્યા મિત્રો? 16 ગુણ્યા 15 એટલે કે ગુણાકાર થાય 240 અને બંનેની બાદ બાકી થાય 1. જોઈએ x નો વર્ગ 16x 15x 240. મેં અગાઉ શું કહ્યું છે કે જો અંતિમ પદ ઓછાની નિશાની, જો અંતિમ પદ આગળ ઓછાની નિશાની છે તો મોટા પદ આગળ મધ્યમ પદ. મધ્યમ પદ કેવું છે? ઋણ. તો મોટા પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન ઋણ અને નાના આગળ વિરોધી, તો 15 વત્તા. બીજો પ્રશ્ન પણ કરવાનું કહ્યું છે કે શું મારી ગણતરી સાચી દિશામાં જઈ રહી છે? તો ઓછા 16 વત્તા 15 એટલે કે ઓછા 16 માંથી 15 જાય, ઓછા 1 વધે છે. ઓકે, ચાલો કોમન સામાન્ય અવયવ લઈ લઈએ. x બાર કાઢીએ, x ઓછા 16, 15 બાર કાઢીએ તો x ઓછા 16. જો કોમન કૌંસ કયો છે આપણો? તો x ઓછા 16 અને આપણો બીજો કૌંસ છે x વત્તા 15. x ઓછા 16 અને x વત્તા 15. યાદ આવ્યું મિત્રો? મધ્યમ પદના જે ભાગ પાડ્યા છે ઓછા 16 અને વત્તા 15, એ જ પ્રમાણે આપણને આ અવયવના ભાગ મળે છે. તો મિત્રો કેટલાક બીજા ઉદાહરણો પણ આપણે જોઈ લઈએ અને એમાં એક બે ઉદાહરણ સહગુણક સાથેના લીધા છે. અને મેં અગાઉ કીધું એ પ્રમાણે એક
રકમ એવી પણ આપણે લઈશું કે ભાગ પાડી અને છેલ્લે એને પણ કેવી રીતે એરેન્જ કરી અને આ દાખલાઓ ગણી શકીએ. જોઈએ ફરીથી એકવાર, અને હવે આપણે થોડુંક ઝડપથી ચાલીશું કારણ કે હવે આપણને આવડે છે. જોઈએ તો 33 ના અવયવ પાડવાના છે કે 33 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો 14 થાય, ગુણાકાર 33 થાય અને સરવાળો 14 થાય. તો મિત્રો આપણને સહેલી સંખ્યા મળી ગઈ છે. 11 ગુણ્યા 3 એટલે 33 અને 11 ને 3 14 થાય છે. તો જોઈએ x નો વર્ગ 11x 3x વત્તા 33. જો અંતિમ પદ આગળ વત્તા હોય તો બંને પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન કેવું? તો કે વત્તા. ચાલો સામાન્ય કાઢી લઈએ. હરિયમ તો x વધે છે x વત્તા 11. બીજા પદની અંદર સામાન્ય કાઢી લઈએ 3x વત્તા 11 અને કોમન કૌંસ ફરીથી એકવાર x વત્તા 11 અને x વત્તા 3. રેડી મિત્રો? ચલો ફરીથી એકવાર, કોના અવયવ પાડવાના છે? તો 77 ના. શું કરવાનું છે? બાદબાકી કેટલી આવી જોઈએ? 4. કયા ભાગ પડે? 11 ગુણ્યા 7. એક જ ભાગ પડ્યા છે. જોવા જઈએ તો 11 ગુણ્યા 7 અને 11 માંથી જો 7 બાદ થાય છે તો જવાબ મળે છે 4. જોઈએ x નો વર્ગ 11x 7x ઓછા 77. અગાઉ કહ્યું એ પ્રમાણે જો અંતિમ પદ આગળ ઓછા છે તો મોટા પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન અને નાના આગળ એનાથી વિરોધી છે. તો સામાન્ય કાઢી લઈએ x ઓછા 11, સામાન્ય કાઢી લઈએ 7 x ઓછા 11, કોમન કૌંસ x ઓછા 11 અને બીજા કૌંસમાં x વત્તા 7. યાદ કરો શું કહ્યું હતું આપણે? ઓછા 11 વત્તા 7 એ આપણને જવાબમાં મળે છે. અહીંયા તો હા સહગુણક સાથે ભલે મિત્રો ઉદાહરણ 1 લઈએ, 2 લઈએ કે 4 લઈએ, જો આપણને ક્લિયરલી સમજાઈ જાય તો આપણું કામ પૂરું. હવે અહીંયા આપણે એમ વિચાર્યું કે 33 ના અવયવ પાડો, અહીંયા એમ કીધું કે 77 ના અવયવ પાડો, પણ અહીંયા કેટલા અવયવ પાડીશું? 10 ના? નો. આગળ ગુણાયેલો સહગુણક એક છેલ્લી સંખ્યા સાથે ગુણકમાં છે એવું આપણે વિચારીશું, ગુણી નહીં લઈએ. ઘણા એવું વિચારે કે 10 6 60 પાછળ 60 મૂકા છે. નો, 60 છે એવું આપણે માનીને ચાલીએ છીએ કે 60 ના અવયવ પાડવાના છે અને સરવાળો 19 થવો જોઈએ. કયા ભાગ પડશે? કયા ભાગ પડે છે? હા 15 ગુણ્યા 4 એટલે કે 15 અને 4 60 થાય છે અને 15 અને 4 નો સરવાળો 19 થાય છે. ઓકે, તો 6x નો વર્ગ 15x 4x અને વત્તા 10. વારંવાર એનું એ જ કહીએ તો અંતિમ પદ આગળ વત્તા છે તો બંને પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન એટલે કે બંનેની આગળ આવશે વત્તા. થોડું યાદ રાખીને ચાલીશું આપણે કે અગાઉના દાખલામાં તો x ના વર્ગની સાથે કોઈ સહગુણક હતો જ નહીં, એટલે આપણે કોઈ તસ્દી લીધી નથી કે અવયવ કેવા x બાર કાઢો, x બાર કાઢો, x બાર કાઢો. અહીંયા કોઈ મૂલ્ય કે સંખ્યા પણ બહાર નીકળે છે. કેવી રીતે? 6 અને 15 માંથી 6 અને 15 માંથી જો મિત્રો અહીંયા એનું એક રફ કામ કરી લઈએ. બીજા કોઈ દાખલામાં એક જ વાર કે 6x નો વર્ગ અને આ 15x તો 3 2 x વત્તા 5 3 અને x આ એના ગુણાકારો છે, એના ગુણક છે. હવે એમાંથી સામાન્ય તો આપણે એમ કહીએ 3 દુ 6 અને 5 તરી 15 તો 3 બહાર નીકળે છે, x અને x બહાર નીકળે છે તો પરિણામે બહાર નીકળે છે 3x અને અહીંયા મૂલ્ય વધે છે 2x વત્તા 5 તરી 15 એટલે કે 5. સમજો 3 ગુણ્યા 2 5 ગુણ્યા 3 3 બહાર નીકળી ગયા, બંનેમાંથી x બહાર નીકળી ગયા, વધ્યા 2x વત્તા 5 અને ફરીથી અહીંયા બહાર નીકળે છે 2, વધે છે 2x વત્તા 5. એના એક પ્રશ્ન પર ઉભા છીએ આપણે કે 2x વત્તા 5 મને મળતો આ સામાન્ય કૌંસ સરખો છે? તો હા,
તો જ હું ગણતરીમાં સાચી દિશા તરફ જઈ રહ્યો. તો 2x વત્તા 5 અને બીજું મૂલ્ય છે 3x વત્તા 2. ત્યારબાદ જોઈએ 6 ગુણ્યા 20 120 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી 7 થાય. 6 ગુણ્યા 20 સમજવાના છે 120 અને એની બાદબાકી 7 થાય. એની બાદબાકી 7 ઘણા બધા અવયવ આવે છે. હા, 15 ગુણ્યા 8 બરાબર 120 અને 15 માંથી 8 જાય, જવાબ મળે છે 7. જોઈએ 6x નો વર્ગ 15x 8x ઓછા 20. 15 ગુણ્યા 8 એટલે 120 અને 15 માંથી 8 જાય તો 7. મેં અગાઉ કીધું એ પ્રમાણે જો અંતિમ પદ ઓછા છે તો મોટા પદ આગળ આ મધ્યમ પદનું ચિહ્ન અને નાના આગળ એનાથી વિરોધી ચિહ્ન એટલે ઓછા. ચેક કરી લઈએ. વત્તા 15x માંથી ઓછા 8x જતા રહ્યા, આપણને મળ્યા 7x. આપણી ગણતરી યોગ્ય દિશા તરફ છે. જોઈએ ત્યારબાદ 3 ગુણ્યા 2 એટલે 6 અને અહીંયા ફરીથી એકવાર 3 ગુણ્યા 5 એટલે 15. x પણ બહાર નીકળશે તો આપણો કોમન બહાર નીકળે છે 3x અને વધે છે 2x વત્તા 5. એ જ પ્રમાણે અહીંયા બહાર નીકળે છે ઋણ 4. 4 ગુણ્યા 2 એટલે 8 અને 4 ગુણ્યા 5 એટલે 20 પણ બહાર નીકળે છે ઋણ 4 એટલે અંદરનું ચિહ્ન બદલાઈ જશે એટલે કે અંદરનું ચિહ્ન રહેશે 2x વત્તા 5. વારંવાર એકની એક વાત કે મારા બંને કોમન કૌંસ સરખા છે એટલે કે 2x વત્તા 5 તો સાચું છે અને આગળ 3x ઓછા 4 જે આપણા અવયવી અવયવ છે કોના તો 6x² વત્તા 7 ઓછા 20. મિત્રો બે વિધાન ખાસ જો અંતિમ પદ આગળ વત્તા છે તો મધ્યમ પદના જે બે ભાગ લખીએ છે એની આગળ મધ્યમ પદનું ચિહ્ન અને જો અંતિમ પદ આગળ ઓછા છે તો તમે જે બે ભાગ લખો છો એમાંથી મોટા પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન અને નાના આગળ વિરોધી ચિહ્ન. મધ્યમ પદ વત્તા તો મોટાની આગળ વત્તા, મધ્યમ પદ ઓછા તો મોટા પદની આગળ ઓછા ની નિશાની મુકાય છે. જોઈએ એક અંતિમ રકમ અને આપણે અવયવના ભાગ પાડોના આ રીતને આપણે પૂર્ણ કરીએ. કોના અવયવ આપણે લેવાના છે તો 14x નો વર્ગ છે ઓછા 65x ઓછા 36. મેં હમણાં તમને કહ્યું એ પ્રમાણે મિત્રો કે મૂલ્ય ગમે તેટલું મોટું થાય પોસિબલ છે કે કિંમત વધે છે તો અવયવ કેવી રીતે લખવા. આપણે અવયવ કોના પાડવાના છે તો 14 અને એના ગુણકમાં 36 છે તો 14 ગુણ્યા 36. શું એનો ગુણાકાર કરવો જરૂરી છે? કરી શકાય, ફરજિયાત નથી, પણ સમજવાનું છે કે 14 ગુણ્યા 36 ના એવા ભાગ પાડવાના છે એ ગુણાકારના કે એની બાદબાકી 65 થવી જોઈએ. કેટલી થવી જોઈએ? 65. પછી અહીંયા પ્લસ ની નિશાની આપી છે તો આપણે એવું માનીને ચાલીએ કે એની બાદબાકી નહીં, એનો સરવાળો આટલો થવો જોઈએ. બરાબર, પણ અહીંયા આપણે બાદબાકી વિચારીને ચાલી રહ્યા છીએ. ચલો બંનેના ભાગ પાડી દઈએ એટલે કે બંને જે મૂલ્ય આપે છે એને નાના ભાગ તરફ લઈ જઈએ તો અહીંયા 14 તો 7 ગુણ્યા 2 આવી જ રીતે ચાલીશું મિત્રો. અહીંયા તો 6 ગુણ્યા 6 કહી શકાય. આપણી બાદબાકી 65 તરફ લઈ જવા. ચલો ત્યાં પછી તમારે અલગ અલગ મૂલ્યને એકબીજા સાથે જોડવાના છે અને સરવાળા કે બાદબાકી સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે. આપણા ગુણકમાં હજુ પણ કદાચ મૂલ્યને નાના કરવા પડે તો 6 ના મૂલ્યને પણ 3 ગુ પ્રમાણે નાના આપણે કરીશું. પણ અહીંયા મને આનો જવાબ દેખાઈ રહ્યો છે. આ 3 સંખ્યા ગુણકમાં છે એટલે કે 6 ગુણ્યા 6 અને ગુણ્યા 2 એટલે કે 6 ગુણ્યા 6 36, 36 ગુણ્યા 2 72 થશે અને એક ગુણકમાં છે 7.
72 ગુણ્યા 7 એ આનો ગુણાકાર છે. 72 ગુણ્યા 7 એ આ સંખ્યાનો ગુણાકાર છે અને 72 માંથી જો 7 બાદ થાય છે તો આપણને મૂલ્ય મળે છે 65. 72 માંથી 7 બાદ થાય આ જ પ્રમાણે ચાલીશું. કોઈ ગુણાકાર કરવાની જરૂરિયાત નથી. જે મૂલ્ય આપ્યા છે એના નાના મૂલ્ય તરફ આપણે આગળ વધીશું અને એનો સરવાળો કે બાદબાકી કેટલી થાય છે વિચારીશું. તો અહીંયા મને જવાબ મળે છે કે 72 અને 7. 72 અને 7 ગુણાકાર એટલો છે અને 72 માંથી 7 જાય તો 65. જોઈએ 14x નો વર્ગ 72x ત્યાર પછી 7x અને છેલ્લે 36. જો અંતિમ પદ ઓછા છે તો મોટા પદ આગળ આ મધ્યમ પદનું ચિહ્ન અને નાના આગળ એનાથી વિરોધી એટલે કે ઓછા 72x માંથી 7x જાય છે તો જવાબ વધે છે 65x. સામાન્ય શું નીકળે છે? તો સામાન્ય માત્ર 2 નીકળે છે અને x નીકળે છે. તો 2x અને અહીંયા વધે છે 7x ઓછા 36. 7x ઓછા 36 અને અહીંયા સામાન્ય માત્ર નીકળે છે 1. ફરીથી 7x ઓછા 36. અગાઉ કહ્યું પ્રમાણે આપણા કાઉન્સ કેવા છે? કોમન સરખા છે. તો 7x ઓછા 36 અને બીજું મૂલ્ય મળે છે 2x વત્તા 1. આ જ પ્રમાણે મિત્રો ભાગબાળોની રીત અંતિમ પદ ધન છે કે ઋણ છે, મધ્યમ પદ ધન છે કે ઋણ છે, આ પદ્ધતિ સરળ આપણે તમામ દાખલાઓની ગણતરી કરી શકીએ છીએ. મિત્રો આપણે ચેનલ પર જેમ અવયવીકરણના ભાગ સાથે આપણે મળ્યા છીએ, જલ્દીથી આપણે વર્ગમૂળના એક ભાગ સાથે મળીશું. મિત્રો અને એટલું તમને ચોક્કસ કહીશ, વધારે નહીં પણ નાની જે રકમો છે જેમ કે 1 થી શરૂ કરી અને 10,000 સુધીની જે સંખ્યાઓ, ફરીથી સમજો મિત્રો, 1 થી લઈ અને 10,000 સુધીની સંખ્યાઓનું વર્ગમૂળ માત્ર 10 મિનિટમાં, એ પણ કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા કર્યા સિવાય જાતે જ અને આપણે પેન પકડી અને સીધે સીધું એનું વર્ગમૂળ કેવી રીતે મેળવી શકીએ. ફરીથી મિત્રો છેલ્લે કહીશ, નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળીશું એ આપણો વિડીયો હશે વર્ગમૂળ, મૂલ્ય 1 થી 10,000 સુધીની સંખ્યાનું વર્ગમૂળ આપણે ઝડપથી કેવી રીતે કાઢી શકાય 10 મિનિટના વિડીયોમાં આપણે ચોક્કસ મળીને જોઈશું.